દેવલમાં રામાયણજી મૈયાને લઈને આવી રહ્યા છે. આપણે સૌ તેમનું દર્શન કરીએ. પૂજ્ય બાપુ પધારી રહ્યા છે અને તેમની સંપાસમાં કચ્છની જિંદગી ધરા ઉપર સંતો મહંતો પધાર્યા છે. આદરણીય શ્રી શરદભાઈ વ્યાસ પણ પધારી રહ્યા છે. વંદનીય પૂજનીય સર્વ સંતો મહંતો અને ભક્તોનું આપણે સ્વાગત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. बोलिए रामचंद्र भगवान की जय. सतगुरुदेव की जय. रामायण मैया की जय. પૂજ્ય બાપુ વ્યાસગાદીના આસન ઉપર વિરાજમાન થઈ રહ્યા છે. મંચની પાસે નીચે ઉભેલા સર્વ બહેનો બેસી જાઓ. પાછળ ઉભેલા બહેનો બેસી જાઓ. દરેક દીકરીઓ બેસી જાઓ. મંડપના પાછળના આ વિભાગના ભાઈઓ પણ શાંતિથી બેસી જાઓ. રામાયણ મૈયાના પૂજન્ય માટે શ્રી રામજીભાઈ એન્કરવાળા પરિવાર, શ્રીમતી શાંતાબેન એન્કરવાળા અને શ્રી જાદવજીભાઈ એન્કરવાળા પરિવાર તથા શ્રી દયારામભાઈ શામજીભાઈ કાપડી પરિવાર અહીં પૂજન માટે પધારશે તેવી પ્રાર્થના. મંગલ દીપ પ્રાગટ્યને માટે હું આદરણીય શ્રી વેદજીભાઈ કિસાન લોજવાળાની પ્રાર્થના કરું તેઓ અહીં પધારે.
પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં આપ સૌ વતી અને રામકથા સમિતિ વતી જય શ્રી રામ અને દિનામ પૂજ્ય શ્રી રાજા બાવા યોગેન્દ્રસિંહજી માતાના મઢ જાગીર દીપ પ્રાગટ્ય વિધિ કરી રામકથાનો શુભારંભ કરશે માતાના મઢ રાજા બાવા પૂજ્ય શ્રી યોગેન્દ્રસિંહજી બાવા કાપડી સંત પૂજ્ય સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણું આતિથ્ય સત્કાર તો હોય એ નિમિત્તે હું વિનંતી કરીશ કે ફૂલહાર વડે આપણા ધર્મ નેત્રદાન અખાડાના મહંત કાપડી શ્રી કાનજી રાજા ગુરુ શ્રી મંજી રાજા પૂજ્ય બાપુનું હાર્દથી સ્વાગત સન્માન કરશે પૂજ્ય શ્રી કાનજી રાજા गुरु श्री जय जीराम माता मठ जागीर राजा बाबा पूज्य कापड़ी श्री योगेंद्र सिंह जी बाबा पूज्य बापू हाथ सम्मान करते विनंती करी भारत और हाजर राजा अखाड़ा कापड़ी महंत श्री देवजी राजा ने शिव बापू नो सम्मान करे कापड़ी महंत श्री दिलीप राजा मोर्ज रखाड़ा तो बापू सुधार वडे स्वागत करते कापड़ी दिलीप राजा मोर्ज रखाड़ा अपना अहोभाग्य है कि साथ भागवताचार्य एवं सरस्वती अहीं पधार्या है तेओने समिति विनंती करी कि तेओ पण सुधार वडे बापूने स्वागत करे मान्य श्री सरस्वती पूज्य धर्मपुर वलसाडना सचिव विनंती करी रुद्रमाता जागीरना पीर श्री महंत धर्मेंद्र गिरिजी बापू तेओ पूज्य बापूનું હાર્દિક સ્વાગત કરશે પીર શ્રી ધર્મેન્દ્ર गिरिजी रुद्राणी जागीर बोलो रुद्रमाता की पूज्य आय श्री देवलमा झरकरा पूज्य बापूना परम भक्त है बापू एमना खूब बापू एमना बदले खूब हाल है महाश्री देवलमा पूज्य भावेश्वरी देवी जी रामधन आश्रम आदिपुर पूज्य बापू स्वागत करते पूज्य भावेश्वरी देवी जी पूज्य आत्मानंदी बापू सवा कावड़िया 7 किलोमीटर दूर से त्याना महंत से आत्मानंदी बापू पूज्य बापू नो फुलहार वडे स्वागत करते रामकथा समिति वती माननीय श्री जादवजी भाई सेठिया पूज्य बापू नो स्वागत करते जादवजी भाई सेठिया अपनी आ मेटरधाम रामकथा मुख्य यजमान एवं शंकरवाड़ा परिवार ट्रस्टी मान्य श्री धामजी भाई शंकरवाड़ा એટલે કે આપણા કચ્છના જગડુસા એ પૂજ્ય બાપુનો સાદરથી સ્વાગત કરે મહારાજ कुमार श्री हेमसिंह जी कच्छ राज्य परिवार होती
પૂજ્ય બાપુનું સ્વાગત કરશે મહારાજ શ્રી હેમસિંહજી જાડેજા. સ્થાનિક ધરમ ગામના અગ્રેસર એવા અલી કરમણભાઈ રૂપા પૂજ્ય બાપુનું ધરમ ગામમાંથી સ્વાગત કરશે. કરમણભાઈ આવે તે દરમિયાન આહિર સમાજના આપણા આગેવાન માનનીય શ્રી લક્ષ્મણભાઈ પટેલ જોડાય. માનનીય શ્રી લક્ષ્મણભાઈ પટેલને વિનંતી કે તે પૂજ્ય બાપુનું ફૂલહાર વડે સ્વાગત કરે. આપણા યુવા અગ્રણી વાસણભાઈ ગોપાલ આહિર રત્નાલ પૂજ્ય બાપુનું ફૂલહાર વડે સ્વાગત કરશે. વાસણભાઈ આહિર રત્નાલ. જય શ્રી સચ્ચિદાનંદ. કરમણભાઈ રૂપા આહિર ધરમગામથી પૂજ્ય બાપુનું સન્માન કરી રહ્યા છે. ભુજ વિભાગના ધારાસભ્ય માનનીય શ્રી પુષ્પાનભાઈ ગઢવી પૂજ્ય બાપુનું ખાસ પુરાવે સ્વાગત કરશે. પુષ્પાનભાઈ ગઢવી. માનનીય શ્રી તારાચંદભાઈ ખેડા ધારાસભ્ય શ્રી અબડાસા વિભાગ તારાચંદભાઈ પૂજ્ય બાપુનું ખાસ પુરાવે સન્માન કરશે. રાજકોટ કાપડી સમાજ પ્રમુખ શ્રી ભીખુભાઈ કાપડી પૂજ્ય બાપુનું સન્માન કરે. રાજકોટ કાપડી સમાજ પ્રમુખ શ્રી ભીખુભાઈ કાપડી. જુનાગઢ સીતારામ કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી બાબુભાઈ કાપડી પૂજ્ય બાપુનું ફૂલહાર વડે સ્વાગત કરે. બિલખા કાપડી સમાજ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ કાપડી. સૌરાષ્ટ્ર બિલખા કાપડી સમાજના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ કાપડી પૂજ્ય બાપુનું સ્વાગત કરે. આદિપુરમાં આશાપુરા છાત્રાલય સમિતિના પ્રમુખ શ્રી જેબી કાપડી સાહેબ જે પૂજ્ય બાપુનું ફૂલહાર વડે સ્વાગત કરશે. જેબી કાપડી સાહેબ. આતિથ્ય ફૂલહારની વિધિ બાદ વિનંતી કરી દામજીભાઈ અંકરવાડા આ કથાના મુખ્ય યજમાનશ્રી પરિવાર દામજીભાઈને વિનંતી કે તેઓનું સ્વાગત સર્વોચ્ચ ઉદ્બોધન કરે. માનનીય શ્રી દામજીભાઈ અંકરવાલા. જય સિયારામ. પરમ પૂજ્ય મુરારી બાપુ, આદરણીય શ્રી કાંજી રાજા, પૂજ્ય ધર્મેન્દ્ર દેવીજી, મહંત શ્રી દેવજી રાજા, મહંત શ્રી યોગેન્દ્રસિંહજી, પૂજ્ય દિવાલમાં શ્રી શરદભાઈ વ્યાસ, પધારેલા સૌ સંતો, મહારાવ શ્રી હિંમતસિંહજી, કાપડી સમાજના આગેવાનો, સીતારામ પરિવારના આગેવાનો, આહિર સમાજના આગેવાનો, ધારાસભ્ય શ્રી પુષ્પદાન ગઢવી, ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ ખેડા, મુંબઈ તેમજ અનેક સ્થળોથી પધારેલા સૌ મહાનુભાવો, પધારેલા સૌ ભાઈ બહેનો. અપાર સાગર પર નાની નાવડી સફર કરતી હોય અને અચાનક ભયંકર વાવાઝોડું ચાલતી પડે. નૌકા હકલદકલ થવા માંડે અને દરિયાના મોજાનો સપાટો જાણે તેના પાટીએ અલગ કરી નાખે. એવું લાગે કે નૌકા ચાલક લંગર નાખી નૌકાને સ્થિર બનાવે છે. સંસાર સાગરમાં જ્યારે આસુરવૃત્તિઓનું વાવાઝોડું ફૂંકાય છે અને માનવીની જીવન નાવના નીતિરૂપ પાટિયાની છૂટા પડી જવાનો ભય સર્જાય છે ત્યારે લંગર બનીને સંત તેને સ્થિરતા બક્ષે છે, સલામતી આપે છે. ભારતીય સંસ્કૃતિનો પ્રાણ સંસ્કૃતિ. વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પેદા થઈ છે, વિકસી, છવાઈ અને કાળની ગતિમાં વિલીન પણ થઈ ગઈ. રોમ, ગ્રીસ, ઇજિપ્ત આ બધી સંસ્કૃતિ ભૂતકાળની બની ગઈ. જ્યારે સનાતન ભારતીય સંસ્કૃતિ આજે ટકી નથી પરંતુ વિકસી પણ રહી છે. તેમાં મુખ્ય કારણ પૂજ્ય સંતોનો મોટો ફાળો રહ્યો છે. આજે એવા એક મહાન સંત પૂજ્ય મેકંદાનની પાવન કર્મભૂમિ પર પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મોરારી બાપુએ ઉમદા લક્ષ્યની સિદ્ધિમાં સાહેબૂત થવા પધાર્યા છે. તેમનું અત્યંત આદરપૂર્વક ભાવભીનું સ્વાગત છે. કચ્છના સુકારણ પ્રદેશમાં સેવાતી જૂની સત્તાઓના પૂજ્ય મેકાંડાના સાક્ષાત લક્ષ્મણનો અવતાર હતા. લાલિયા અને મોતિયાને સાથે લઈ માનવ સેવાની અહલોક તેમણે જગાવી હતી. તેમના ભવ્ય અને ભાતિકા જીવનમાં લોકો કરતા માનવ સેવાનો મહામંત્ર ગુંજતો સંભળાય છે. ખોંબડી હરદોજી ભટ્ટીના ઘેરે માતા બાબાનાની કુખે જંગલના 12 વર્ષની કુમળી
મકાનના ખોદકામમાં મળી આવેલા પથ્થર પાવડી, ખલકો ટોપી, ચૂંદડી, ચાકડી અને જમણો શંખ જોઈ પોતાના પૂર્વ અવતારનું જ્ઞાન થયું અને તેમણે મળજાગીના મહંત શ્રી ગંગારામને ગુરુ બનાવી ભેટ ધારણ કરી દીધો અને સાધુ તો ચલતા ભલા એ ન્યારે પ્રવાસ આરંભી દીધો. ગિરનાર જતા કંથકોટના કઠોર ઠાકોર બિહાર નામના શ્રી મહેમાનગતિ માણતા પોતે નવનાથ પંથના ગોરખનાથના એક જન્મના અવતાર હોવાની પ્રતીતિ થઈ એટલે ગિરનાર પર અંજર ત્યાગી કઠોર તપ આરંભ્યું. દત્તાત્રેય પ્રસન્ન થયા અને મેકંદાદાને સત્સંગ યોગ સિદ્ધિ વગેરેનું જ્ઞાન આપ્યું અને કામધેનું કાવડ ભેટ આપી. એ કાવડ ખભે ચડાવી તેમણે જીવનભર માનવ સેવા યજ્ઞ કર્યો. એ કાવડ અને અનેક સ્મૃતિ ચિહ્નો આજે પણ આ પવિત્ર સ્થળે મોજૂદ છે. મેકંદાદાએ સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધમાં વ્યાપક પ્રવાસ ખેડી અનેક લોકોનો હિત ઉદ્ધાર કર્યો. પછી બિલસા, જંગી અને રોડાઈમાં 12 વર્ષની જોડી ફળ તપ કર્યો. ત્યાર પછી તેમણે પોતાનો સમગ્ર સમય ભૂલા ભટકેલા મુસાફરોને દાલિયા, ગધેડા અને મોતિયા પુત્રાની મદદથી સહાય કરવામાં અને સંસાર પંથમાં ભટકેલાઓને મોક્ષ માર્ગે ચડાવવામાં જ વિતાવ્યો. આ સ્થળ તપોભૂમિ છે. અહીં પૂજ્ય મેકંદાદા સાથે તેમના 12 શિષ્યો જીવતા સમાધિ લીધી છે. ખુદ લાલીઓ અને મોતીઓ જેવા પ્રાણીઓ પણ પાછળ ઉભી રહ્યા. વિશ્વમાં આવો સમર્પણનો બનાવ અન્ય ક્ષેત્રે ક્યાં પણ જોવા નહીં મળે. આ એક મોટી સિદ્ધિ છે, એક તપોભૂમિ છે. આ તપોભૂમિ પર આજે પવિત્ર ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે. લક્ષ્મણ અવતાર મેકંદના સ્થાનકે તેમજ ગુરુબંધુ શ્રી રામની પરાયણ હોય અને તે પણ પરમ પૂજ્ય મોરારી બાપુ જેવા સમર્થ સંતના મુખે આથી વધુ પવિત્ર સંગમ કયો હોઈ શકે. ભગવાન શ્રી રામ માત્ર અયોધ્યાના રાજા કે ભરતવર્ષના સમ્રાટ નહીં, આપણા સૌના હૃદયના, આપણી મનોભૂમિના પણ સમ્રાટ છે. વિશ્વભરમાં જ્યારે અસુરી તત્વો મજા મૂકી રહ્યા છે ત્યારે રામ નામનું સ્મરણ આપણને આપણી સંસ્કૃતિને અને આપણા રાષ્ટ્રને એક કવચ પૂરું પાડી રહી છે. અને પરમ પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો એના સબળ અને સફળ માધ્યમ બની રહી છે. રામનારાયણ સ્મરણ માટે આ આયોજન કરાયું છે. તેમાં નિમિત્ત બનવા માટે હું અને મારા સમગ્ર પરિવારને સહભાગી બનું છું. પુનઃ અત્રે પધારેલા સર્વ નાની અનામી અતિથિઓનું, કાર્યકર ભાઈઓનું, સંત મહંતશ્રીઓનું અને પરમ પૂજ્ય બાપુનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં વંદન સાથે જય શ્રી રામ. વિનંતી કરી કચ્છ રાજ્ય પરિવાર વતી માનનીય શ્રી હિંમતસિંહજી બાપુને કે તેઓ અહીં બે શબ્દ પોતાના આપે. માનનીય શ્રી વડીલ એવા હિંમતસિંહજી જાડેજા, કચ્છ રાજ્ય પરિવાર. यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतस्तुन्मन्त्रिभिः तदैवेदै साङ्गपद्मोपनिषदे गायन्ति यं सामगा ज्ञानावति तत्तेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तान्नविदुःखरासर्गणः शिवाय तस्मै नमः. संत मुरारी बापूને નમસ્કાર. અત્રે પધારેલા સંત મહાન સાધુઓ, સાધ્વીજીઓ, ધારાસભ્યો, ગાંધીભાઈ એન્કરવાળા પરિવાર, ભાઈઓ, બહેનો, માતાઓ, આપને બધાને હું આજ નમસ્કાર કરું છું. હું આજે મુખ્યત્વે તો પરમ પૂજ્ય રાજા બાવાની આજ્ઞાથી બોલવા ઉભો થયો છું. પોતાની એવી ઈચ્છા થઈ કે એમના બદલે મારે બોલવું, એટલા માટે સૌ પ્રથમ એમની આજ્ઞાથી અહીંયા બોલવા ઉભો થયો છું. મેકંદાદા જેવા સંત જેની સાથે મારા પૂર્વજ રાવસિંહ બેસરજી જ્ઞાન ગોષ્ઠી કરતા, એમની પાસેથી ધર્મની પ્રેરણા મેળવતા અને આ ધર્મસ્થાન સાથે હું આ મારા પરિવાર તરફથી પણ અંગત રીતે સંકળાયેલો છું.
એ તો સ્વાભાવિક છે. કચ્છ એ સંતો મહંતોની પુણ્યભૂમિ છે. મેકન દાદા થઈ ગયા, બીજા સંતો થઈ ગયા, કંથરનાથ થઈ ગયા, અને અહીંયા જ્યાં જોશો ત્યાં દેવ મંદિરો, પૂજાપાઠ, અને તેવી જ રીતે કોમી એકલાસના ચિહ્ન રૂપે આજ અહીંયા પણ ધોની જ્યાં મેકણ દાદાની સમાધિ છે ત્યાં પીર સાહેબની પણ તમે સમાધિ જુઓ છો. એ વિશેષ આ ભૂમિની દરેક પંથની એકતાની વિશેષ સાબિતી શું હોય છે. મનુષ્ય જન્મે છે પણ એનો ધ્યેય હંમેશા ઈશ્વર પ્રાપ્તિ માટેનો જ હોય છે, અને એ દિશા તરફ મોડે વહેલે એને જવું જ પડે છે. હમણાં જ ગામજીભાઈ કહી ગયા તે પ્રમાણે માતાના મળના ડાંગા રાજા પાસેથી ભેટ લીધો, પણ એ સંત નો માર્ગ જુદો હતો. તેમણે પોતાની આગવી રીતે ઈશ્વર પ્રાપ્તિ, મનુષ્યની સેવા અને મનુષ્ય વચ્ચેના ભેદ નથી એ તે વખતના લોકોમાં પ્રચાર કરવાનો ઉપાડી લીધો. તપશ્ચર્યા કરી અને છેવટે સમાધિ લીધી. તેવી તપોભૂમિમાં આજે અહીંયા મોરારી બાપુ જેવા સંત રામાયણની કથા કરશે, એટલે આજ એમના આશીર્વચનો આપણને મળે તે વચમાં અને તમારી વચમાં હું વધુ આવવા માંગતો નથી. જી નામ, જય મહેતા દાદા, જય આશાપુરા. પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ આપણને પોતાની મધુરવાણીને ભાગવતવાણીને માધાપરને તો ખૂબ લાભ આપ્યો જ છે, અહીં પધારે છે, તો એ પણ આપણને થોડો લાભ આપે. પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ, ભાગવતાચાર્ય ધર્મપુર વલસાડ. રઘુનંદ કુમારો ને સ્વામી વૃષભાવિલા કૃતાર્થોહમ 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 ન સંશય. સર્વકાલ સ્મરણીય પૂજ્ય બાપુ, સમાદરણીય ઉપસ્થિત પૂજની બધા સંસ્કરણો, કથાનો મુખ્ય યજમાન પરિવાર, શંકર પરિવાર, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો. કચ્છની આ તીર્થભૂમિમાં મેકરમ દાદાની સમાધિ જગ્યામાં અથવા તો આ પાવન સ્થાનમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં વચનબદ્ધ છે, યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય ભાવથી કોઈ મારું ભજન કરે અથવા તો મારામાં કોઈનો અનન્ય ભાવ જાગે, ભગવાન કૃષ્ણએ કહ્યું છે એના યોગ અને ક્ષેમ બંનેનું હું વહન કરું છું. તો પૂજ્યશ્રીના મુખથી આજુબાજુની જનતાનું યોગનું વહન થશે, અને આ કથા દ્વારા યોગ એટલે ભજન અને ક્ષેમ એટલે સાવ સાદી ભાષામાં ભોજન. તો બાપુ દ્વારા અથવા કથા દ્વારા આપ સૌ શ્રોતાઓનું યોગ વહન થશે, સિદ્ધ થશે, અને કથા અને નિમિત્ત બનાવી અને જે ક્ષેમ અન્ન ક્ષેત્ર ભગવત પ્રસાદ વિતરણનું જે કાર્ય એ સિદ્ધ થશે. તો એના માટે ઘણો રાજીપો વ્યક્ત કરું છું આપ સૌના હૃદયમાં બેઠેલા. અહીંયા વિશેષ પ્રવચન આપણે બધા પૂજ્ય બાપુને જેમ બને એમ વધારે મને પણ એમ ઈચ્છા થઈ કે બાપુને જેમ બને એમ વધારે બાપુને સાંભળીએ. આ ભાવના વ્યક્ત કરીને આપ સૌના ચરણમાં આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાનને પ્રણામ કરી પૂજ્ય બાપુને વંદન કરી દીધું. 2 મિનિટ આ વિસ્તારના બહુમતી સમાજ, વાહિદ સમાજના આપણા યુવા અગ્રણી
માનનીય શ્રી વાસણભાઈ આહિર રત્નાલ સરપંચની વિનંતી શ્રી પ્રવચનના દોરને સમાપ્તિ તરફ લઈ જાય અને બાપુના રામગુણ ગાવાનો આપણને તરત મોકો આપે એ શુભેચ્છા સહ વાસણભાઈને વિનંતી કે તે પોતાના 2 શબ્દો વડે પૂજ્ય બાપુના ચરણોમાં વાણી વિરામ આપે. સૌ પ્રથમ પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં વંદન. આજના શુભ દિને કચ્છ ભરમાંથી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી પધારેલા પૂજનીય આદરણીય સંતો, આ કંઠાના મુખ્ય યજમાન મુરબી શ્રી દામજીભાઈ પરિવાર, જે કચ્છ અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા ભગવાન શ્રી રામના ભક્તો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ, આજે આ વિસ્તારને અને કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી આ એક મહાન કર્મભૂમિ અને કર્મઠ સંતની આ ભૂમિમાં આ એક અનેરો અને ઉત્સાહપૂર્વક જે પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી જ્યાં મહાન યજ્ઞ આપણે સૌને પ્રાપ્ત થયેલ છે તે બદલ ભગવાન શ્રી રામનો અને પૂજ્ય મોરારી બાપુનો સાદર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આ ભૂમિની અંદર વર્ષો પહેલાં, સદીઓ પહેલાં, 265 વર્ષ પહેલાં પૂજ્ય સંત એવા મેકરણ દાદા કોઈ પણ સાધન વિના લાલિયા અને મોતિયા વડે આ ભૂમિની, આ કચ્છ જિલ્લાની અને રણભૂમિની અંદર રોટીનો ટુકડો આપતા હતા. અને એ પરમ પૂજ્ય આજે ફરી પાછી પૂજ્ય પરમ પૂજ્ય મોરારી બાપુના પ્રેરણાથી એ અન્નક્ષેત્ર કાયમી અહીં ખુલ્લું મુકાય છે. એટલા માટે ખૂબ ખૂબ આપણે સૌ એમને વંદન કરી અને આ ગંગામાં 9 દિવસ સુધી આપણે સ્નાન કરી અને પવિત્ર બની એ જ પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી રામ. જેમની વાણી માટે આપ સૌ આતુરપૂર્વક ઇંતજાર કરી રહ્યા છો એવા પૂજ્ય બાપુને આપ સૌ વતી, રામકથા સમિતિ વતી વિનંતી કરીએ કે તેઓ દાદા મેકરણની ભૂમિ પૂજ્ય બાપુનું સૂચન કે તેઓ માનનીય અને વડીલ પૂજ્ય એવા દેવજી રાજા ભારત અખાડાના મહંતશ્રી તેઓ કચ્છી દાદાની સાખીઓ કચ્છીમાં રજૂ કરે. પૂજ્ય દાદાને વિનંતી અસ્તુ. संत समागम कीजिए मिटावे दिल का दाग, मरजीवा पधार्या घर आंगणे धन घड़ी ने धन भाग. दादा मेकरणी छठी पेढ़ी आना हमारा महापता गंगाराम जी जन्मी आ साथी. संत समागम कीजिए मिटावे दिल का दाग, मरजीवा पधार्या घर आंगणे गंगाराम के धन घड़ी ने धन भाग. आज तो हमारा धन भाग से आप सब અહીં પધાર્યા. 1786 में कड़ा संपरण हुआ कापड़े कच्छ मुलक अवतार लिया, धर्म धर्मनी ध्वजा पर उनके नवखन ले जा रोकने. संवत 17 ने वर्ष 86 ने आसो 14 ने खावर वार हुआ. 1786 में પોતાની બારાઈ સાથે જ્યારે દાદાજીને સમાધિ લીધી તે વખતના કચ્છના રાજકવિ નાગાર્જુન તે સમયના નામદાર બાબા સાહેબે એમનો ઉલ્લેખ કર્યો. એ રાજના કામ પ્રસંગે પોતે બહાર ગયેલા, ત્યાં એમને ખબર પડી કે આજે દાદા મેકણ સમાધિ લઈ ગયા ધર્મમાં. ત્યાંનું કામ પડતું મૂકી તે વખતમાં તો આવા સાધનો હતા નહીં, ઊંટ ને ઘોડાઓ. ત્યાંથી પોતે રવાના થયા. ત્રીજે દિવસે અહીંયા આવે. દાદાના શિષ્ય અર્જુન રાજાને પૂછ્યું, ભાઈ મારે દાદા સાથે સમાધિ લેવી છે. દાદા તો એમ કહેતા હતા મારી બારાઈ રચાઈ ગઈ, અહીંયા કોઈના માટે અહીંયા જગ્યા નથી. કે નહીં, મારે તો સમાધિ લેવી છે. કે ભાઈ આપ દાદાની આજ્ઞા લ્યો. સમાધિ ઉપર બેસી ગયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા.
ત્રીજે દિવસે એમનું લોહી કરી આવ્યું. એ દાદાને કહે છે, આ અવસરને આધાર તારે મરવું નહોતું મેકરણ. આ અવસરને આધાર તારે મરવું નહોતું મેકરણ. આ સેવકની સંભાળ હવે કોણ લેશે મેકરણ? તો સમાધિમાંથી અવાજ થયો. જ્યાંથી તમે નીકળ્યા ત્યાંથી જ્યાં સુધી આવ્યા એમાં કોઈ માણસે એમ કીધું મેકણ મરી ગયું? એવું કોઈ આપને કીધું કે નહીં બાપુ? એવું તો મેં સાંભળ્યું નથી. આપની તો ચેતન સમાધિ આવી આ જાગ્રત ભૂમિ ઉપર. જોકે દાદાએ એમની જગ્યા આપી. અંજાર તાલુકામાં ખોખરા ગામની અંદર એક સાજણભાઈ હતા, એમની સાથે એમને ત્યાં જીવતા સમાધિ લીધી. આવા મહાન પુરુષ કાંઈ પણ સાધન નહીં હોવા છતાં કૂતરો અને ગધેડો જેને આ રણની અંદર સેવા કરી એ સમયની અંદર જીઓ તો ઝેર મથીઓ ને સકર થઈ જા શેણ મરી વેધા માળવા મેકણ કે રોંધા ભલે ગયા છે. જીવન છે એને ઝેર સમાન બનાવતા નહીં. હા, એકતા. હિન્દુ છે રામ રામ ને મુસલમાન છે અલ્લાહ. હિન્દુ છે રામ રામ ને મુસલમાન છે અલ્લાહ. મુજો નાથ મેકણ કે મુકે બોય ઘર ભલા. પછી એમાં ભેદભાવ થયો ત્યારે પણ હશે એવું કઈ. આજ તો ઘણું છે. પાણી મળે પાક, પાણી મળે પાક પણ મેલે તો જે મન में. પાણી મળે પાક પણ મેલે તો જે મન में. તું તો જો તપાસતે તું કેડે પાણી બીજા પેદા છે. આવા સુફીને શાયર સમ. આજે તો આવું બોલવું એટલે માર ખાવી. પાણી મળે પાક પણ મેલે તો જે મન में. તું તો જો તપાસ મેકણ જે તું કેડે પાણી બીજા પેદા છે. ન્યારી ન્યારી હું ન્યારી હોય શાસ્ત્ર પ્રમાણે સચ. ને શાસ્ત્રોની અંદર જોઈએ એમાં ભગવાન એક જ છે, બે નથી. રામાયણ, ગીતા, કુરાન જે પણ તમે ધાર્મિક પુસ્તક લ્યો, ન્યારી ન્યારી હું ન્યારી હોય શાસ્ત્ર પ્રમાણે સચ. દેવો કરીને ભારે મેકણ છે એ બે જો પછી. આવતા જીનામ જાતા જીનામ જીનામ નામ અલેચી મુજો નાથ મેકણ છે ખાલી કરોતા રોજ બજરથી ખલેચી. આજે આવો પ્રસંગ આવ્યો છે, ગંગાજી વહેશે, આની અંદરથી આપ બધા લાભ લેજો. જય જીનામ. પૂજ્ય આઈ શ્રી દેવલમાં જો આશીર્વાદ આપે. પૂજ્ય સંતો, વડીલો, માતા, બહેનો, માતાઓ, સર્વેને પ્રણામ. સિયા રામ માયા સગ જગદાની પ્રભુ પ્રણામ જોરી જુગ પાણી વંદન સદગુરુ પદુમ પરાગા કૃતિ સ્વાસ સરસયન વંદન સદગુરુ મહાન મુરારી યુગ પુરુષ ચલ સદગુરુ ભગવાન કી જય. પૂજ્ય બાપુને વંદન. એક બે સાથી મેં દાદાની બોલી પછી વિરમો છું, કારણ કે પૂજ્ય બાપુને સાંભળવા છે. મેકણ છે તડકડો ને તડાઈ લખ હજાર. મેકણ છે હું જાણા તડકડો અને તડાઈ લખ હજાર. જો પુનર ધ્યાનું દરિયા તે ત્યાંનું ધરી થયા પાર. કીર્દના ને કીર્દિંદા
माथे पेर मैं करजे मारुए मुझे सुना लगे शेर जियो निजेर मथियो अने जियो सकरे जड़ा से नाथ में करजे मरी वेंदा मारुआ अने रोंदा संते जावे तो जी नाम जो खो नथिए अने जी नाम जे जयकार मैं करजे जुग जी नाम जंपिया तो नर तरी थया पार। पूज्य बापू प्रणाम सर्वे वंदन अस्तु।
भगत विपति भंजन मंगल पवन अमंगल द्रवसो दशरथ अजिर बिहार जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान जुगपद कमल मना जा सुकृपा निर्मल मति सुजस प्रणव पवन कुमार फलवन पावक ज्ञान घन
श्री रामचंद्र कृपालु भज कंदर्प गणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीतमान हरित श्री रामचंद्र कृपालु भज वरण शिरमुकुट कुंडल तिलक चारुदार अंग विभूषणम् कृपालु भज भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम कौशल चंद दशरथ श्री रामचंद्र कृपालु भज चरण सरोज निज मन मुकुर सुधार बरनउँ रघुवर बिमल जस दायक श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउँ रघुवर
विमल जस जोदायक फल मंगल भवन अमंगल दशरथ अजिर बिहारी द्रवसो दशरथ अजिर बिहारी कृपा करो गुरु देवकी नाई कृपा करो देवकी नाई जय 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 हनुमान गोसाई राजा राम 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 सीता राम 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 राजा राम
बंद लक्ष्मण पद जल जाता बंद बंद लक्ष्मण पद जल जाता बंद शीतल सुभग भगत शीतल सुभग भगत सुख आता सदा सोसानु पून राग मो पर सदा सोसानु पून राग मो सदा सोसानु फूल राग मो पर सदा सोसानु फूल राग मो कृपा सिंधु सौमित्र गुणाकर कृपा सिंधु सौमित्र गुणाकर कृपा सिंधु सौमित्र गुणाकर कृपा सिंधु सौमित्र गुणाकर लक्ष्मण पद जल जाता बंद लक्ष्मण पद जल जाता शीतल सुभग भगत सुखदाता शीतल सुभग भगत सुखदाता पद जल जाता पद जल जाता भगत
पद जल जाता भगत सुखदाता भगत सुखदाता पद बोलिए हनुमान जी महाराज की। પરમાત્માની કૃપાથી પરમ સંત મેકરણ દાદાની આ તપસ્થલી પર 9 દિવસ રામકથાને કેન્દ્રમાં રાખીને આપણે બધા સાથે મળીને દર્શન કરીશું. રામકથાના પ્રસંગો તો જરૂર સંક્ષેપમાં, સ્વાભાવિક છે કે ગ્રામ્ય ભાઈ બહેનો છે તેથી એને એમ ન થાય કે પ્રસંગો બધા ક્યાં ગયા રામાયણના, એટલે જરૂર જેટલો ન્યાય અપાશે એટલો ક્રમમાં લઈશ. પણ આ કથાનો મૂળ વિષય લક્ષ્મણ ચરિત્ર છે. મેકરણ દાદા લક્ષ્મણજીનો અવતાર ગણાય છે. આપને કદાચ ખબર હશે, સાંભળ્યું હશે, અત્યાર સુધીમાં લક્ષ્મણજીના 5 અવતાર થયા. એ 5મો અને છેલ્લો અવતાર મેકરણ દાદા. હવે જરૂર પડે અને મારો લક્ષ્મણ કૂદકો મારે તો કંઈ ખબર નહીં, પણ આ 5મો ક્યારેક એ મૂળ તત્વ આવ્યું છે, ક્યારેક એનો અંશાવતાર આવ્યો છે. એવી રીતે હું તમને વચ્ચે વચ્ચે કહેતો જઈશ કે કયા કાળમાં લક્ષ્મણજી કયા સ્વરૂપે ફરી ફરીને ધરાધામ ઉપર આવ્યા. આ જે ધરા ઉપર આપણે બેઠા છીએ. એક વાત બીજી પણ આપને સ્પષ્ટ કહી દઉં કે દેશમાં વિદેશમાં કથાઓ તો અમારું જીવન છે, કર્યા જ કરીએ છીએ, પણ એમાંની અમુક કથાઓ મારા સંકલ્પની કથાઓ છે. એટલે આ કથા અને હું આનંદ વ્યક્ત કરું છું કે આ કથામાં મેકરણ દાદાના આ પવિત્ર સ્થાન પર જે પરિવારની શ્રદ્ધા છે, જે પરિવાર એને કંઈક જુદી જ રીતે માને છે, એ પરિવાર આમાં નિમિત્ત બન્યો એનો પણ મને આનંદ છે. નહીતર વ્યાસગાદીના સંકલ્પની કથા હોય તો કોઈ પણ યજમાન કૂદી ના આવે, ગમે તે આવીને ઊભો રહે અને આ પ્રસંગ પૂરો કરીએ. પણ યોગ્ય પાત્રોને પ્રભુ ગોઠવી દેતા હોય છે કે જે પરિવારને આની સાથે શ્રદ્ધા છે એવો એક પરિવાર અહીંયા યજમાન પદે છે, એમ તો પરિવાર. ત્રીજું, એક તો વ્યાસગાદીનો સંકલ્પ. જ્યારે હું પહેલી વાર આવ્યો, માધાપર હતો કે ખબર નહીં, અહીંયા દાદાનું દર્શન કરવા માટે માધાપરથી આવ્યો ત્યારે. અને બીજું તો અમારો લગાવ હોય જ. એક તો અમારી સાધુ પરંપરા, અમારો કાપડી સાધુ દાદો, એટલે એક તો અમને વાલું હોય જ. બીજું મારા લક્ષ્મણજીનો અવતાર એટલે તો પછી કહેવાનું જ શું હોય. મેં તો કેટલી વાર કહ્યું છે કે હું રામની પૂજા કરું છું પણ પ્રેમ લક્ષ્મણજીને કરું, કારણ કે રામજીની સાથે પ્રેમ કરવાની વ્યવસ્થા નથી. મર્યાદા પુરુષોત્તમ છે, બહુ દૂર રહેવું પડે, બહુ કંઈ બોલાય નહીં, બહુ, કારણ કે કેટલી મર્યાદા. એટલે મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે પૂજા રામની છે, અમારી પરંપરામાં રામની પૂજા કરીએ.
પણ પ્રેમ લક્ષ્મણને કરીએ છીએ. અને તેથી હું કઈ દાદાને પૂજવા નથી આવ્યો, દાદા તને પ્રેમ કરવા આવ્યો છું. એને અમે પ્રેમ કરીએ છીએ. લક્ષ્મણ ચરિત્ર, હાય હાય, 7 કાંડમાં છવાયેલું ચરિત્ર લક્ષ્મણ ચરિત્ર. રામચરિતમાનસ નો એક અદ્ભુત જીવન ગણાય શ્રી હનુમાનજી, પણ 7 કાંડમાં નથી. હનુમાનજી વગર રામકથા સંભવ નથી, પણ 7 કાંડમાં એ ચરિત્ર નથી. બાલકાંડમાં એની વંદના છે, અયોધ્યા કાંડમાં બિલકુલ હનુમંત ચરિત્રના દર્શન નથી, અરણ્યમાં નથી, કિષ્કિંધામાં એનો પ્રવેશ છે, સુંદરકાંડમાં છે, લંકામાં છે, ઉત્તરમાં પણ તમને દેખાય, પણ બધા જ કાંડમાં હનુમંત ચરિત્ર તમને દેખાય નહીં. ભરતજીનું ચરિત્ર, આહા અદ્ભુત, એનો ઉલ્લેખ તમને દરેક કાંડમાં મળશે, પણ ચરિત્રની જ્યારે વાત છે ત્યારે ભરતજી જેવા એક અલૌકિક ચરિત્ર, જેના માટે શું કહેવું, એ ચરિત્ર પણ 7 કાંડ ઉપર છવાયું નહીં. બાલકાંડમાં છે વંદના, જન્મ પ્રસંગ, વિવાહ પ્રસંગ આદિ. અયોધ્યા કાંડ તો ભરતજીનો જ છે, એમાં તો કઈ સવાલ નથી. અરણ્ય કાંડમાં ઉલ્લેખ માત્ર બધી જગ્યાએ મળી જાય, કિષ્કિંધામાં, સુંદરમાં, લંકામાં ઉલ્લેખ માત્ર મળશે તમને, પણ ચરિત્રના રૂપે દેખાશે. લક્ષ્મણજીનું ચરિત્ર એ દરેક જગ્યાએ, સ્વધામ ગયા પ્રભુ ત્યાં સુધી લક્ષ્મણજી સતત, કારણ કે પ્રભુનો છાંયો છે, જ્યાં સુધી ભગવાનનું ચરિત્ર રહેશે ત્યાં સુધી એના પડછાયા રૂપે લક્ષ્મણજીનું ચરિત્ર. અને એ કંઈક હું ને તમે શ્રદ્ધા રાખીને માની લઈએ એવી વાત નથી, આ હકીકત છે કે દાદો મૈત્રણ એ લક્ષ્મણજીનો અવતાર. કારણ કે લક્ષ્મણજીનો જે સ્વભાવ સંસ્કૃત રામાયણોમાં, અમારા રામચરિતમાનસમાં, સંતોના અનુભવમાં અને દાદા મૈત્રણના જીવન ચરિત્રોમાં, જેણે જેણે જીવન ચરિત્રો લખ્યા, કેટલાય મહાપુરુષોની કલમો આ સ્થાન ઉપર ચાલી છે. આપ તો અહીંયા રહો છો, આપને હિન્દીમાં એક કહેવત છે, નાની કે આગે નની હાલ કી બાतें ક્યાં કરે. આપણે માને એમ કહીએ, આપણે દાદી માને એમ કહીએ, હું તારા પિયરની વાત કરું તો કે હવે હેઠો બે, મારા પિયરને હું જાણું, તું હું મને કહેવાય. એમ અહીંયા તો તમે વધારે જાણો, પણ લક્ષ્મણજીનો જે સ્વભાવ, એમની જે મનસ્થિતિ, જે છે આ 9 દિવસમાં આપણે જોયા કરીશું, એ સિદ્ધ કરે આ ચરિત્ર. કારણ કે એ બધું કૂવામાં હોય તો જ અવેડામાં આવે, એ ન્યાય બધું એમાં ઉતરે છે. આખી કાપડી પરંપરા. હું આપને પહેલે દિવસે તો સમય પણ નથી, તો એક તો સાધુનું સ્થાન, બીજું મેં કહ્યું તેમ લક્ષ્મણજીનો અવતાર એટલે સ્વાભાવિક વિશેષ એના તરફ, અને લક્ષ્મણજીનું ચરિત્ર એટલે શું કહેવાય, પોતપોતાની જગ્યાએ અદ્ભુત ચરિત્ર શ્રી લક્ષ્મણ. અને ગોસ્વામીજી ઉદ્ઘાટન કરે છે, લક્ષ્મણજીને બધા જ લોકો એમ જ માને છે કે બહુ ઉગ્ર માણસ, બહુ કઠોર માણસ, વાત વાતમાં તપી જાય એવું. મને તુલસીદાસજીએ બધી જ વસ્તુનું પહેલે જ ધડાક ખંડન કર્યું કે લક્ષ્મણજી ઉગ્ર નથી, એ તો શીતલ ભગત સુજાતા, શીતલ સુભગ ભગત. ઘણી વાર તમને કથાઓમાં કહ્યું છે કે તુલસીદાસજી શીતલ સંત ઉપર વજન આપે કે સંત કેવો હોવો જોઈએ, શીતલ સંત. અને લક્ષ્મણજી માટે પહેલું વિશેષણ શીતલ. લક્ષ્મણજી શીતલ હોય તો આ દાદો શીતલનો પાણીનો અર્થ શું છે?
જળ તત્વનો અર્થ જ એ છે કે જેનો એક સ્વભાવ છે શીતળ. એટલે આ દાદો કાવડમાં પાણી ભરી ભરી અને કેટલાય તપેલાને ટાઢા કરવા માટે ફરિયાદ કરતો. મારો કહેવાનો અર્થ, શ્રી લક્ષ્મણજી માટે જે કંઈ ગેરસમજો થઈ છે, અને થઈ છે એટલે સારા સારા વિદ્વાનોએ કરી છે. ગુરુના ચરણમાં બેસીને જે નથી ભણ્યા એવા બધાએ જેણે જેણે પીએચડી લખ્યો છે લક્ષ્મણજી, બધાએ ભૂલો કરી છે કે લક્ષ્મણજી કઠોર છે, ઉગ્ર છે. કારણ કે એને પરશુરામજીની સામે ઉભેલા જ લક્ષ્મણ દેખાય. એને જનક રાજાને, હા જરૂર એને ગર્જના કરી છે. રઘુવંશ છે, કોઈ સામાન્ય વંશમાં આવેલ એ તત્વ નથી, પણ એનો આંતરિક સ્વભાવ, એનો મૌલિક સ્વભાવ જો જોવામાં આવે તો એ શીતલ છે. અને તેથી એ પરંપરામાં એના અવતાર રૂપે આવેલો દાદો મૈત્રણ પણ એક શીતલ છે. સિદ્ધ તો હતા, સવાલ નથી, પણ સિદ્ધ અને એ ચમત્કારો એ તો મહાત્માઓને પગલે પગલે જેમ ધૂળ ઉડે એમ ચમત્કારો ઉડતા હોય. ગાયની ખરીમાંથી ધૂળ ઉડે, ઘોડા નીકળે ને જેમ એની ડમરીયું ચડે એમ સાધુ સંતોને પગલે પગલે ચમત્કારોની ધૂળ ઉડતી હોય. પણ એ વાત મહત્વની નથી. કેવલ ચમત્કારોમાં ફસાવો નહીં, એનો સાક્ષાત્કાર કરો કે આ દાદો હજી બેઠો ધારે તો માણસને હોકારો દે. અને કેટલાય ભક્તો, કેટલાય અધિકારીઓને એના નહીં અનુભવ થયા. પણ મુશ્કેલી એ છે કે અનુભવ થાય બોલી શકે નહીં, અને બોલ બોલ કરે અને અનુભવ કાંઈ હોય નહીં. બંને બાજુ તકલીફ છે. જેને અનુભવ થાય બોલી શકે નહીં, માંડ માંડ બોલે, તદપી કહે બિનું રહા ને કોઈ. બાળકની જેમ તોતળી તોતળી ભાષામાં બોલવું પડે અને બોલ બોલ કરે અને કાંઈ સીતારામ. એક શીતલ સંત, કેટલો મોટો સમન્વય જે મહાપુરુષે કર્યો, કેટલો અદ્ભુત સમન્વય. અને તમે તફાવત જુઓ. કદાચ લક્ષ્મણજીને એ વખતે એમ લાગ્યું હશે કે મેં ભગવાન રાઘવેન્દ્રની સેવા કરી, પણ થોડીક વાત ચુકાઈ ગઈ અને એ 5મા અવતારે પૂરી કરી. આપ સૌ જાણો છો રામચરિતમાનસના અને રામકાલીન રામાનુજ લક્ષ્મણને એનું એક જ સૂત્ર હતું કે હું માતા પિતાને નથી માનતો, હું દુનિયાનું મત નથી માનતો, હું કોઈ પ્રજા અને પરિવારને આને નથી માનતો, મારે તો એક રામમાં જ બધું આવી ગયું, સીતારામ સિવાય મારું કોઈ નહીં, એમ માનતા. તેથી રામ અને સીતાની સેવા એ સમગ્ર, એમાં બધું જ આવી ગયું એમ માનતા હતા. અને એ વખતની વાત આ કલિકાલમાં પૂરી કરવા માટે એક સિદ્ધાંત ફેરવીને એનું સ્વરૂપ બદલાવીને લક્ષ્મણજી આવ્યા કે રામ સીતાની સેવામાં જ જગતની સેવા મારી આવી ગઈ એમ કહેનાર એ જ લક્ષ્મણ મૈત્રણ બનીને આવે કે નહીં, હવે સમાજની સેવા એ જ રામ અને સીતાની સેવા. આખું ફરે, આખું ચક્ર ફરે. હવે દીન દુખી પીડી ક્યાંક ભૂખ્યા તરસ્યા પીડ્યા હોય એની સેવા એ રામની સેવા છે, એ સીતારામની છે. એની 2 કાવડના પલ્લા, એક રામ હતી અને એક સીતા હતી, બીજી કોઈ કાવડ નહોતી. બાપ ભૂલ ન કરશો, એ 2 કાવડને લઈને કંધે ઉપર લઈને ફરનારો આ જોગી રામ અને સીતાને સાથે જ રાખતો હતો. પણ આખું એક ચક્ર ફર્યું છે દેશકાળ પ્રમાણે અને જગતને એક નવો આદર્શ પૂરો પાડ્યો કે હવે જગતની સેવા, દીન દુખીઓની સેવા એ જ સીતારામની સેવા, અને દેશકાળ પ્રમાણે જરૂરી હતી. તો આ એક 5મો અવતાર શ્રી લક્ષ્મણ. મૈત્રણ દાદાનો મને કોઈ અર્થ આતો માફ કરજો બાપુ, પણ મને કોઈ એમ કે મૈત્રણ દાદાનો અર્થ કરવાનો મારી વ્યાસ ગાદીને તો હું એમ કહું કે મૈત્રણનો સાચો અર્થ છે મહેરકરણ. આ દુનિયા ઉપર મહેરકરણ કરવા મૈત્રણ આવ્યો હતો, જગત ઉપર મહેર કરવા માટે. સદા સુસાનુકૂલ રહમો પર કૃપા સિંધુ સૌમિત્રી ગુમા, દસ્તાવેજી પુરાવો. મૈત્રણ એ તો મહેરકરણ છે.
જીવ માત્ર ઉપર જે મહેર કરવા માટે, કૃપા કરવા માટે, જગતનો ઉદ્ધાર કરવા માટે સદા સસાનુકૂળ રહમું કૃપા સિંધુ સૌમિત્રી ગુનાકર. તો એવી એક પ્રાચીન અર્વાચીન જગતને પ્રેરણા આપે અને ભવિષ્યમાં માર્ગદર્શન આપે એવી એક પાવન ભૂમિ હું આટલા વર્ષ પહેલાં આવેલો ત્યારથી મારા મનમાં એ બીજ રોપાયેલું કે ભગવાન ક્યારેક યોગ આપે તો દાદાને એક કથા સંભળાવે છે. અને એ યોગ આવ્યો. હું કહેતો રહેતો કચ્છમાં બધા જાણે, એક તો કચ્છ મને ગમે. આ તમને ખબર ન હોય, હું કચ્છની કથા આવવાની હોય ને તો હું તમારા વતી નિમંત્રણ આપતો હોઉં છું બેઠો બેઠો રાજગાદી ઉપર. પછી વ્યવસ્થા થાય ન થાય રામ જાણે છે, પણ હું ડાયો થતો હોઉં છું, મને ક્યાંય રહેવાય નહીં. એમાં મુંબઈથી ઘણા આવી ગયા છે કે બાપુએ કીધું છે. મુંબઈમાં કહેતો હતો કે અહીંયા હિન્દીમાં બોલું છું પણ હવે આવજો કચ્છમાં. એક તો મને ગમે આ કચ્છની ભૂમિ, થોડુંક લાંબુ પડે છે પણ ગમે કચ્છની ભૂમિમાં. કચ્છના માળું ગમે, અહીંની મર્યાદા ગમે. અને હું એટલા માટે તમારા વખાણ કરું, વખાણ એટલે ખોટા નથી કરતો, સાચા કરું. અને તમારી જવાબદારી વધે છે કે એક સાધુની શ્રદ્ધાને દગો ન દેશો. આ મર્યાદા, આ મર્તબો, આ ધીંગી ધરાની પરંપરા, આ સાધુ સંતો વલિયાઓ ફકીરોની આ બહેણું, આ ભૂમિ, એની લજ્જા અને મર્યાદા, એટલા માટે આ કથા છે. તો લક્ષ્મણનો અવતાર જેને સ્વીકારવામાં આવે છે એવા પૂજ્ય દાદાના આ પાવન સ્થાનમાં જેમણે રોટી અને જળનો એક આલેખ જગાવેલો. અમારે એક વિદ્વાન તો જેણે સંસ્કૃત ભાષા ઉપર ઘણું સંશોધન કર્યું, આપણા કાઠિયાવાડનો જણ, એ બહુ સરસ વાત કરતા. મને એની વાત બહુ ગમી કે આ સરકારો આટલું આયોજન કરે, સરકાર પાસે કેટલા માણસો, કેટલી સંપદા, બધી સાધન સંપન્નતા ગવર્મેન્ટ પાસે તો હોય સ્વાભાવિક. તો એ ઘણી વખત આપણે જોઈએ છીએ કે નાનામાં નાના માણસ પાસે વસ્તુ નથી પહોંચતી, અથવા તો મોડી પહોંચે છે, અથવા તો બે સમય પહોંચે, સમય ચાલ્યા જાય પછી. મિત્ર કેટલી એક આખી રેન્જ, એક આખી કતાર હોય, આની નીચે આ, આની નીચે આ, આની નીચે આ, અને છેક તલાટી મંત્રી સુધી, ગ્રામ સેવક સુધી આપણે જતા હોઈએ છીએ. સારું છે, પણ જે માણસ પાસે એક વ્યક્તિ ન રાખ્યો, જાણે એક મોતીઓ નહીં, આ બે, અને કચ્છના રણ સુધી રોટલો પહોંચી જાય ટાઈમે. લે બાપા રોટલો, જીનામનો આમ ચારે બાજુ આમ આખો કચ્છમાં એક રણુકાર ફૂટતો હતો, અને નાના માણસ સુધી એક સાધુડો પહોંચી જાય, એક બાવલીઓ પહોંચી જાય, અને કોઈ ભૂખ્યું ન હોય. આ કેવી એક આ વ્યક્તિ ન કરી શકે, આ અવતારો જ કરી શકે. મિત્ર વ્યક્તિઓના તો કોઈ ટોળા છે આપણી પાસે, પણ આ તો અવતાર વ્યવસ્થાના રૂપમાં મને તમને પાછા જાગૃત કરવા માટે, ભૂલીને જઈએ એટલે પાછા આપણને બેઠા કરવા માટે આવા જાગૃત પુરુષો આવતા હોય. તો એ ત્યારે જ મને એમ થયેલું કે આ સ્થાનમાં તો ભગવાનની કથા થવી જ જોઈએ. એ યોગ આવ્યો, હું કીધા કરતો હતો કે જ્યારે યોગ આવે ત્યારે દાદાના સ્થાનમાં, દાદા મારા બાપુ બધા સંતો મને મળતા રહેતા, પરિવાર પણ એમની ખૂબ જ શ્રદ્ધા, અને આખરે તો સ્થાનના ધણીની જ્યારે ઈચ્છા હોય ત્યારે જ આ બધું ગોઠવાતું હોય છે. એમની ઈચ્છાએ આપણે બધા આવ્યા છીએ. દાદાને કહીએ અમે બધા તારા મહેમાન છીએ, સાચવજે તું. અને અહીંયા તો રોટી તો ચાલતી જ હોય. અમારે તો સ્થાન ન હોય તો એ સાધુને ઘરે રોટલો આવતો હોય. કોઈ પણ સાધુ બ્રાહ્મણ એનું ઘર એવું હોય કે જ્યાં કોઈ પણ બ્રાહ્મણને ઘરે, સાધુને ઘરે કોઈ આવી ઊભો નથી, એ રોટી જમતો હોય. સાધુડા તો ઘરમાં કાંઈ ન હોય તો રોટલા ઉઘરાવીને જમાડતા. લોટ માંગીને સાધુ બ્રાહ્મણો, જેની જીભે મંત્રો હોય, એને કંઈ માંગવાની જરૂર હોય તો લોટ માંગીને
સમાજને રોટી આપે. એટલે કોઈ નાનકડો એવો ગામડામાં બેઠેલો સાધુ કે બ્રાહ્મણ હોય તો એ ખવડાવતો. ત્યારે જગ્યા જ્યારે હોય, આદિપુરુષના સ્થાન હોય, ત્યાં તો રોટી હોય. પણ એ ત્યારથી મેં વાત કરતો જ કરતો એક વ્યવસ્થિત એક અન્ન ક્ષેત્ર હોય. અને હું બહુ રાજી થયો બાપ કે હજી કથા થાય એના પહેલાં તો તમે બાંધી નાખ્યું. કથા કરું, પૈસા ભેગા થાય, પછી મારે પૂછવું પડે, હરખો જવાબ દે નહીં મૂર્ખાઓ. આવું થાય. એને બદલે મેં રસ્તામાં સાંભળ્યું કે મેં જોયું હમણાં જ તૈયાર થયું દાદા. વાહ, હું બહુ રાજી થાઉં છું કે આવું સરસ ધીરે ધીરે આ સ્થાન વિકસો. અહીંયા આવીને ભક્તોને અને એવા સાધક જીવોને સાધના કરવાની પ્રેરણા મળે એવું આ સ્થાન. અને એ ગામની જવાબદારી, કચ્છની જવાબદારી, આ સ્થાનમાં શ્રદ્ધા રાખનારા બધાની જવાબદારી. સ્થાનની ગાદી ઉપર વિરાજિત મહાપુરુષો એ પણ એને શોભાવી રહ્યા છે, વધારે વધારે શોભાવતા રહે. આ સ્થાન તો એક મોટું અદ્ભુત સ્થાન. લોકો કહે કે ભાઈ લક્ષ્મણજીને ક્યાંય મંદિર નહીં, ભરતનું ક્યાંય મંદિર નહીં. આ શું છે? લક્ષ્મણજી નું ચરિત્ર રામના ચરિત્ર સાથે એટલું ઓતપ્રોત છે. રામ જાય એની એ કલ્પના ન કરી શકે. એટલે આપ જાણો છો રામાયણની કથા કે રામ જળ પ્રવેશ કરે એના પહેલા લક્ષ્મણ જળ, એના પહેલા. પછી હું કલ્પના ન કરી. અને ભગવાનની સામે લક્ષ્મણજીનો તર્ક હતો કે પ્રભુ પહેલા મને નહીં જવા દો, તમે જશો તો એ દ્રશ્ય જોઈને આ જગતને બાળને ખાપ કરી, આ વિશ્વને રહેવા નહીં દઉં. મારા માથા ઉપર ધરતી છે, આમ જરાક ફાણ કરીશ તો આ બધું ખલાસ થઈ જશે. એના કરતાં હું મારો રામ જાય એના પહેલા હું વિદાય થઈ જાઉં. આવું એક અદ્ભુત ચરિત્ર, જાગૃત ચરિત્ર, એનો અવતાર જેને આપણે કહીએ છીએ એવા એક લક્ષ્મણજીના સ્થાનમાં આપણે આવ્યા છીએ. એટલે મેં પહેલેથી જ નક્કી કરેલું. મેં ઘણી વખત તમને કંઈ પણ કીધું કે આ કથામાં હું લક્ષ્મણ ચરિત્રનો કોઈ એકાદ ટુકડો ઉઠાવીશ. કારણ કે લક્ષ્મણ ચરિત્ર તો આખા રામાયણમાં પથરાયેલું છે. પછી ક્રમે ક્રમે વળી બીજે પણ અહીંયા કોઈ ટુકડો ઉઠાવી લઈશ કે જેમાં લક્ષ્મણજીના દર્શનની સાથે સાથે એનો આ 5મો અવતાર દાદા મૈત્રણના દર્શન પણ આપણે કરતા જોઈએ. એને સમજતા બહુ રાજી થાઉં છું. આમાં કોઈ મારે કંઈ ઉપદેશ આપવાનો નથી. મેં તમને કહ્યું કે આપ સૌ દાદા વિશે જાણો છો. કોઈ પણ સ્થાનને 3 વસ્તુ જોઈએ. સ્થાન માટે એક કથા હોવી જોઈએ. કથામાંની એ સ્થાનની અતીતમાં એક ઉજ્જવળ એક ઇતિહાસ હોય, એની કથા હોય. કોઈ પણ સ્થાન માટે, પવિત્ર સ્થાન માટે એક તો એને પાછળ કોઈ કથા હોવી જોઈએ, એક ઇતિહાસ, ઉજ્જવળ ઇતિહાસ હોવો જોઈએ. બીજું, વર્તમાનમાં એની દેશકાળ પ્રમાણે સારી પ્રથા હોવી જોઈએ. કોઈ પણ સ્થાન દેશકાળ પ્રમાણે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને એની એક યોગ્ય પ્રથા હોવી જોઈએ. તો ભવિષ્યમાં એના તરફ લોકોની આસ્થા વધે વધે ને વધે. એમાં આસ્થા વધવાની, એમાં પછી કોઈ દિવસ ઉણપ આવે જ નહીં. આ 3 વસ્તુ તમે વિચારજો, બહુ જરૂરી લાગે એટલે હું કહું. હવે આ દાદાનું સ્થાન, એની પાછળ કથા તો પડી જ છે. 265 વર્ષ કરીબ આજની તારીખ સુધીમાં તો કલાકો ગણીને કહી શકીએ કે આટલા વર્ષ, આટલા મહિના, આટલા કલાકે આપણે આ કથા શરૂ કરી. દાદાને આટલા વર્ષ થયા એમ આપણે ગણાવી શકીએ, ગણીએ. એક ઉજ્જવળ કથા, આખા કચ્છને પાછળ એક ઉજ્જવળ કથા. કથા તત્વ આ સ્થાનની પાછળ પડ્યું છે. વર્તમાનમાં ઉજ્જવળ પ્રથા હોવી જોઈએ. જે મૂળ પરંપરા હોય એને સાચવતા દેશકાળ અનુસાર એક દિવ્ય પ્રથા, એ પણ પ્રભુ કૃપાથી આપણે આપણી રીતે નિભાવતા હોઈએ છીએ. અને આ 2 વસ્તુ, એના અતીતની કથા, વર્તમાનની દિવ્ય પ્રથા, આ 2 વસ્તુ ભેગી થાય તો આસ્થા તો વગર બોલાવે આવી મૂકી રહે. લોકો
એમને આસ્થા લઈને આવતા, તો ધીરે ધીરે આ સ્થાન એવી રીતે ખૂબ આગળ વધે. અને મને આનંદ થાય છે કે જે રીતે આપે આ બધું ઉપાડ્યું છે એનો બહુ મને આનંદ છે. તો લક્ષ્મણજીના ચરિત્રને રામચરિતમાનસમાંથી કોઈ એકાદ ટુકડું લઈને કાલે નક્કી કરવું કે કેવું ટુકડું લઈએ કરીને દાદાનું દર્શન આપણે કરીશું. એક તો મને આનું ચિત્ર બહુ ગમે. શીતલ સંત સિદ્ધ પુરુષ તો હતા જ, શુદ્ધ પુરુષ હતા, પણ તુલસીદાસજી જે સંતને શીતલ શુદ્ધ કહીને બિરદાવે છે એવું એક વ્યક્તિત્વ આ ભૂમિમાં છે રહ્યું. એના દર્શન માટે આપણે આવ્યા છીએ. રામાયણને માધ્યમ બનાવીને કેન્દ્રમાં રાખીને એનું દર્શન કરીશું કે ખરેખર સેવા શું કહેવાય. સેવા સેવા સેવા. વર્ષોથી અમે સમાજની સેવા કરીએ છીએ, વર્ષોથી અમે દેશની સેવા કરીએ છીએ, અમારે આખો જિંદગી સેવામાં વિતાવી હોય. એ જે સેવાની વાતો આપણે કરીએ છીએ થતી પણ હોય છે, સૌ કરતા હોય, પણ સેવાનું જે મૌલિક રૂપ શું છે, સેવાનું એક આદર્શ રૂપ શું છે, એ તો આવા સંતોએ મહાપુરુષોએ જગતને આવીને પાઠો ભણાવ્યા છે. એવા એટલું જ નહીં, આ દાદાએ તો હું હમણાં મુંબઈમાં કહેતો હતો દાદા કે સાધુઓએ ભાન ભૂલ્યા તો એ નહીં ચેતીવા. નાથોના મગજ ફાટી ગયા હતા જુનાગઢમાં. કોઈના સાંભળતા નહોતા નાથ, અને કેટલું બાહુલ્ય નાથ સંપ્રદાયનું જુનાગઢ ઉપર કે નાથના મહંતની સવારી નીકળે તો નવાબ કાપે. એના હાથી ઘોડા નવાબ નીકળતો તો આઘા પાછા થઈ જાય. તો દત્તની ડુંગરેથી નાથના 500 નાથ નીકળ્યા હોય, આદેશ જુનાણું ધ્રુજવા માંડે, પાણાઓ પડવા માંડે. આ બાવાઓ શું કરશે ઉતરી. એને નાથાતા આ દાડે મેકરણે એનો જોડીને એનો ઝંડો આકાશમાં ફરતા એને ઉતારી દીધા. એટલે કે સાધુ સંપ્રદાય પણ, સાધના વાળા મહાપુરુષો પણ જયારે પોતાની રીત ચૂક્યા હતા ત્યારે આ લક્ષ્મણના અવતારે બધાને પાઠ ભણાવ્યો, બધાને સમજાવ્યો. નાથને હું કહીશ આપને, આપ તો જાણો જ, પણ હું તો મારા લહેર માટે કહું ને બાપુ, હું તો મારું પાકું કરું ને બાપુ, તમે તો બધું જાણો જ છો બાપ, પણ હા મારી લહેર કરવા માટે આવ્યો છું. એણે જે જુનાગઢનો ઇતિહાસ તો મને બહુ ગમે, બહુ. હા, જે એને કરી છે બધાની માથે, સમય આવા મહાપુરુષો, જેમ લક્ષ્મણજી ખોટા યજ્ઞ થાય તો યજ્ઞને તોડી નાખતા કે ખોટો યજ્ઞ, અમે યજ્ઞ રક્ષક જન્મ્યા છીએ, અમે કોઈના યજ્ઞને ખંડન ન કરી, પણ જો સમાજમાં ખોટા યજ્ઞ થતા હોય તો એને હું તોડી નાખીશ. એમાં દાદા મેકરણે પણ ધર્મને નામે જો ખોટી વસ્તુઓ આવતી હોય તો એવા યજ્ઞોને તોડ્યા, એવી પરંપરાઓને ઘા કરી, એ વિચારધારાને તોડી. એટલે બહુ બધા સ્વભાવો આ કચ્છની ધરા સુધી ઉતર્યા છે લક્ષ્મણજીના આ મહાપુરુષમાં. એટલા માટે એનું ચરિત્ર, લક્ષ્મણજીનું ચરિત્ર લઈ અને દાદાના ખોળામાં બેસી અને આપણે ક્યારેક એની દાઢી ખેંચીશું, ક્યારેક એના કપડાં ખેંચશું, છોકરાની જેમ રમત કરીશું. અને તારે ત્યાં આવ્યા છીએ દાદા, સોરું કસોરું થાય, કાંઈ ભૂલ થાય માફ કરજે, ન થાય તો કાંઈ ઝપટ ટપલી મારી લેજે, પણ આવ્યા છીએ એની પાસે આનંદ કરવા. અને તમને ખબર છે બાપ કરતા દાદો વધારે હાંસે. બાપ તો હે સીટો હે બાપો તો થપાટ મારે, દાદો આડો આવે. છોકરા એ તો બધા જ ઘરમાં અનુભવ કે જે દાદા હોય છે એનું હેત કંઈક જુદું જ હોય. આ તો આખા સમાજનો, આખા જગતનો દાદો, અને એના ખોળામાં આપણે બેસી આવું સદભાગ્ય, એ તો એની કૃપા હોય, પ્રભુની કૃપા હોય તો આવા પવિત્ર સ્થાનમાં રામકથા લઈને આપણે બધા ભેગા થયા છીએ. આમાં કોઈ ઉપદેશની વાત નથી. જરૂર લક્ષ્મણજીનું ચરિત્ર મારી વ્યાસગાદીને દેખાતું હશે, સાધુ સંતોના જે અભિપ્રાયો હશે
એ રીતે રજૂ કરી અને અયોધ્યાથી ધ્રંગ, ફ્રોમ અવધ ટુ ધ્રંગ વાયા બોમ્બે. તો મેર કરણ એ મેર કરણ, તારા જેવી મેર કોણ કરે? તારા જેવો અનાથોનો બાપ, તારા જેવો ગરીબોનો બેલી કોણ હોય? એવા મહેરકરણના દરબારમાં, એ મેકરણના દરબારમાં આપણે બધા આવ્યા છીએ. આટલું જ કહીને સાતે કાંડમાં જે લક્ષ્મણજીનું ચરિત્ર વ્યાપ્ત છે, એટલે સાતે કાંડની થોડી થોડી કથાઓ, જેની પ્રસંગોને આપણે જોઈશું રામાયણની કથા પણ, જેથી કરીને ગ્રામ્ય ભાઈ બહેનોને એમ ન થાય. કારણ કે ઘણી બધું એક જ પ્રસંગ આમ જો કે લેતો જાઉં છું ધીમે ધીમે થોડું થોડું, પણ બને ત્યાં સુધી હું ખોવાઈ ન જાઉં તો ધ્યાન રાખતો રહીશ. બાકી હવે હું એને જ હોંપું, તું ધ્યાન રાખજે હું કરવું એમ કરીને પણ રામાયણની કથામાં લક્ષ્મણજીનું ચરિત્ર આપણે એના દર્શન કરીશું, એને પ્રેમ કરીશું. તો આઈએ પુનઃ એક બાર એ પંક્તિઓ, એ મંગલમય ચોપાઈ. બંદ લક્ષ્મણ પદ જલ જાતા, બંદ शीतल सुभग भगत सुखदाता, शीतल सदा મંદ લક્ષ્મણ પદ જલ જાતા, મંદ शीतल सुभग भगत सुख लक्ष्मण पद जाल जाता, पद भगत सुखदाता,
लखनलाल जी महाराज दादा મેકરણ કી। તો રામકથાનો આરંભ બાલકાંડથી એનો પહેલો મંત્ર ગાઈને એનો શુભારંભ કરી દઈએ, પછી આવતીકાલ સવારથી કથાને આગળ વધારીશ। વર્ણાનામ સંગમ રસાનામ છંદસા મંગલાનામ ચ કર્તા વંદે વાણી વિનાયક વંદે વાણી વિનાયક वंदे वाणी विनायक। आइए गणेश जी को और हनुमान जी को याद करें। गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी नंदन शंकर मंगल मूर्ति मारुत नंदन सकल अमंगल मूल निकंदन सकल मूल निकंदन गाइए गणपति जगवंदन मंगल मूर्ति मारुत गाइए गणपति जगवंदन आज कथाने अहींया विराम आपवा जई रह्यो छुं, पण અહીંથી આપણે ઉઠીએ आरती थाय एना पहला कुछ क्षणों के लिए हरि नाम कीर्तन भाव से और भीतर से। श्री राधे जय राधे प्रेम अगाधे श्री राधे राधे जय राधे प्रेम अगाधे श्री राधे जय राधे प्रेम अगाधे श्री राधे।
अगाधे श्री राधे जय राधे श्री राधे जय राधे प्रेम यगाधे श्री राधे हरि बोल 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 આજની કથા અહીં વિરામ લે છે. રોજનો કથાનો ક્રમ તમે જાણો છો, સવારે 9 વાગે કથા શરૂ થશે, 1 વાગે રોજ કથા પૂરી થશે. તો આજે કથા અહીં વિરામ લે છે, કાલે સવારે 9 વાગે. પવન તનય સંકટ હરણ
मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु बोलिए हनुमान। कथा विराम ले छे। सवारे 9 वागे कथा आगळ वधशे भाव और श्रद्धा के साथ। बोलिए रामचंद्र भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओ नमः पार्वती